વચનામૃત. વચનામૃત એટલે વચનરૂપી અમૃત. એનું પાન કરવાથી આપણે અમર થઈ જઈએ, ફરી જન્મ લેવો ન પડે, આપણે અક્ષરધામના અધિકારી બનીએ. ગીતા જેમ શ્રી કૃષ્ણ ભગવાનની વાણી છે, તેમ વચનામૃતમાં પૂર્ણ પુરુષોત્તમ નારાયણની વાણી છે. એનાથી બીજું કોઈ શાસ્ત્ર અધિક નથી. વેદ, ઇતિહાસ, પુરાણ ઇત્યાદિક શાસ્ત્રોનો સાર એમાં આવી જાય છે. વચનામૃતમાં મહારાજના જ શબ્દો છે. આ જે વાત છે તે મારી દીઠેલ છે ને મારા અનુભવે કરીને પણ મેં સિદ્ધ કરી છે અને સર્વશાસ્ત્રમાં પણ મળતી આવે છે. વચનામૃત ગરડા મધ્ય 13. શ્રીજી મહારાજે 30 વર્ષ સુધી સત્સંગમાં વિચરણ કર્યું. જે ગામોમાં સભા થઈ, પ્રશ્નોત્તર થયા તે સંતોએ લખી લીધા. 4 મોટેરા વિદ્વાન સદ્ગુરુઓ ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી અને શુકાનંદ સ્વામીએ શ્રીજી મહારાજની પ્રેરણાથી આ ગ્રંથ તૈયાર કર્યો છે. વચનામૃત ગરડા પ્રથમ પ્રકરણનું 6. વિવેકી અવિવેકીનું. સ્વામિનારાયણ હરે સંવત 1876 માક્ષર સુધી 9મીને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તોની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, આ સત્સંગમાં જે વિવેકી છે તે તો દિવસે દિવસે પોતાને વિશે અવગુણને દેખે છે અને ભગવાનને ભગવાનના ભક્તને વિશે ગુણને દેખે છે અને ભગવાનને સાધુ પોતાના હિતને અર્થે કઠણ વચન કહે છે તેને પોતાના હિતકારી માને છે અને દુઃખ નથી લગાડતો, તે તો દિવસે દિવસે સત્સંગને વિશે મોટપને પામે છે. અને જે અવિવેકી છે તે તો જેમ જેમ સત્સંગ કરે છે અને સત્સંગની વાત સાંભળે છે તેમ તેમ પોતાને વિશે ગુણ પરઠે છે અને ભગવાનને સંત એનો દોષ દેખાડીને એની આગળ વાત કરે છે. તે વાતને માને કરીને અવળી લે છે અને વાતના કરનારાનો અવગુણ લે છે. તે તો દિવસે દિવસે ઘટતો જાય છે અને સત્સંગમાં પ્રતિષ્ઠાહીન થઈ જાય છે. માટે પોતાને વિશે જે ગુણનું માન તેનો ત્યાગ કરીને શૂરવીર થઈને ભગવાન અને ભગવાનના સંતને વિશે વિશ્વાસ રાખે તો એનો અવિવેક ટળી જાય છે અને સત્સંગમાં મોટપને પામે છે. ઇતિ વચનામૃતમ. આપણે સામાન્ય રીતે વિવેક અને અવિવેકની વ્યાખ્યા આ રીતે કરીએ છીએ કે જેને કેમ બોલવું, ચાલવું, ખાવું, પીવું વગેરેનો ખ્યાલ હોય તે વિવેકી અને જેને આવી ગમ ન હોય તે અવિવેકી. આધ્યાત્મિક વિવેક જુદો જ છે, જે શ્રીજી મહારાજે આ વચનામૃતમાં સમજાવ્યો છે. પોતામાં ઘણા અવગુણો હોય છે છતાં મનુષ્ય તે સામે દ્રષ્ટિ કરતો નથી, પરંતુ બીજાનો અલ્પ જેવો અવગુણ હોય તે પોતે મોટો કરી બતાવે છે. સૂરદાસે કહ્યું, મૌસમ કૌન કુટિલ ખલકામી. તેમને હંમેશા પોતાનો જ અવગુણ દેખાતો. આપણો અવિવેક કાઢવા ભગવાનના સાધુ આપણને વઢે કે ટોકે તો પણ તેનો આપણે અવગુણ ન લઈએ અને એમ સમજીએ કે તેઓ મારા સારું જ કહે છે. એમ માનનો ત્યાગ કરી સંતના વચનમાં વિશ્વાસ રાખીએ તો અવિવેક ટળી જાય અને સત્સંગમાં વૃદ્ધિ પામીએ.